વેલકમ બેક। વિરામ બાદ વાત કરશું જીવલેણ ખાડા વિશે। ગુજરાતની જનતાએ જો વીમો ન ઉતરાવ્યો હોય તો ઉતરાવી લેજો, કારણ કે ઝી 24 કલાક તમને બતાવી રહ્યું છે ગુજરાતના સૌથી ખતરનાક રસ્તા। આ રોડ રસ્તા પર ગુજરાતની જનતા ચાલી તો સમજી લેજો કે હાડકાં તૂટવાનું નક્કી છે। ગુજરાતના રસ્તાઓ મંગળ ગ્રહના ખાડા જેવા થઈ ગયા છે। આ રસ્તા પર ચાલવાથી હાડકાં અને કમરના મણકા તૂટવાનું નક્કી છે। જે રીતે વરસાદ બાદ ખાડાઓ જીવલેણ બની રહ્યા છે, તો ઝી 24 કલાક પર જુઓ મંગળ ગ્રહ જેવા રસ્તા, કમરના મણકા તોડી પાડે તેવા ખતરનાક રોડ થઈ ચૂક્યા છે। ટેક્સ ભર્યા બાદ પણ જનતાને ખાડા જ મળ્યા છે। રસ્તા પર ખાડા છે કે ખાડા પર રસ્તો તે જોવું મુશ્કેલ થઈ ચૂક્યું છે। ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। આ રસ્તા આપ જોઈ રહ્યા છો કે આ રસ્તાઓ જીવલેણ બની ચૂક્યા છે। અનેક અકસ્માત ના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે અને અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કમર તૂટી જાય તેવા દ્રશ્યો, તેવા ખાડા જે છે સામે આવ્યા છે। તો પંચમહાલની સુંદરતા બગાડતા ખાડાવાળા રોડ આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકની સ્ક્રીન પર। સ્ટેટ હાઈવે નંબર 5 પર ખાડાથી સાવધાન રહેવું। આ મહાન ખાડાવાળા રસ્તાથી જનતા પરેશાન થઈ ચૂકી છે, જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે। જનતાના હાડકાં તૂટશે ત્યારે તંત્ર દોડશે તેવું લાગી રહ્યું છે, કારણ કે નેતા અને અધિકારીઓ ખાડાથી હજુ દૂર છે। હાલોલ શામળાજી સ્ટેટ હાઈવે હાડકાં તોડ હાઈવે બની ચૂક્યો છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। મસ્ત મોટા ખાડાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જનતા આ ખાડામાંથી પસાર થવા મજબૂર બની છે। ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ઠેર ઠેર મહાનગરો હોય કે નાના નગરો હોય તેની અંદર ભૂવારાજ અને ખાડારાજ જોવા મળી રહ્યા છે। ત્યારે આ ખાડાઓને લીધે અનેક અકસ્માતો પણ થાય છે અને સાથે સાથે વાહન ચાલકો અને રાહદારીઓ ઇજાગ્રસ્ત પણ થાય છે। હાલ ઝી 24 કલાકની ટીમ હાલોલ શામળાજી હાઈવે પર આવી છે અને હું તમને મેજર ટેપ લઈને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કયા પ્રકારની સ્થિતિ છે। આપ જોઈ શકો છો અહીંયા આ જે ખાડો છે લગભગ 3 ફૂટ પહોળો છે। જોઈ શકો છો કે 3 ફૂટ પહોળો આ ખાડો છે। જે પ્રમાણેના દ્રશ્યો હાલ જોઈ શકો છો અને અંદર પણ આપ જોશો તો લગભગ 1.5 ફૂટ જેટલો આ ખાડો ઊંડો છે। આ તરફથી પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સ્થિતિ છે લગભગ 2-2.5 ફૂટ, એટલે કે લગભગ 2 થી 2.5 ફૂટ જેટલો આ ખાડો લાંબો 3 ફૂટ પહોળો આ ખાડો છે અને ઊંડો પણ લગભગ 1.5 ફૂટ જેટલો છે। એટલે આ સામાન્ય દેખાતો ખાડો ખૂબ જ જોખમ વચ્ચે અમે માપ્યો છે, કારણ કે વાહન ચાલકો અહીંયાથી ખૂબ જ સ્પીડથી આવી રહ્યા છે। આ મુખ્ય હાઈવે છે હાલોલ શામળાજી રોડનો, ચોતરફ અહીંયા ખાડાઓ જોવા મળી રહ્યા છે આપને અને જોખમ વચ્ચે અમે હાલ અહીંયાથી પસાર તો થઈ રહ્યા છે। વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે। આપ જોઈ શકો છો અન્ય એક પણ ખાડો છે જે અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ જે ખાડો છે તેનું પણ આપણે માપ જે છે તે બતાવવાનો હું પ્રયત્ન કરીશ કે આ જે ખાડો છે કેવો છે। આપણે દ્રશ્યમાં ભલે નાના દેખાતા હોય, પરંતુ આપના વાહનોના સ્પેર પાર્ટ તોડવા માટે અને તમારી કમર તોડવા માટે આ જે ખાડો છે તે પૂરતો છે। વાહન ચાલકોને પૂછવા માંગે શું કહેશો, આજે રસ્તા પર ખાડા છે? અતિ વરસાદને લીધે ખાડા પડેલા છે અને ખાડા તો એટલા બધા છે કે એની કોઈ હવે હદ જ રહી નથી। હાલોલ શામળાજી જેવો મુખ્ય હાઈવે છે, વાહન ચાલકોને કેવી તકલીફ? એટલે કોઈ પ્રકારની સર્વિસ આ એજન્સીની છે જ નહીં। સૌથી બોગસમાં બોગસ સર્વિસ હોય તો એજન્સીની છે હાલોલ શામળાજી, હાલોલ ગોધરા શામળાજી રોડની। વાહન ચાલકો અહીંયા આવી રહ્યા છે ફૂલ સ્પીડથી, પરંતુ લગભગ 2-2.5 ફૂટ જેટલો લાંબો પહોળો આ જે ખાડો છે। એટલે જોઈ શકાય છે કયા પ્રકારના જે દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે। આપણે મેજર ટેપ લઈને પણ તમને બતાવ્યા દ્રશ્યો કે સ્થિતિ કેવી છે। આપ જોઈ શકો છો વાહન ચાલકો ખાડાઓ બચાવીને અહીંયાથી જઈ રહ્યા છે, પોતાના વાહનોને લઈ રહ્યા છે, પરંતુ વરસાદ ચાલુ હોય ત્યારે આ વાહન ચાલકોની કેવા પ્રકારની સ્થિતિ થાય આપ સમજી શકો છો। આ જે વાહન ચાલકો છે તેમને વરસાદમાં ખાડાઓ દેખાતા નથી, રાત્રિના અંધારામાં પણ ખાડા દેખાતા નથી। ત્યારે આ મુખ્ય હાઈવે છે, હજારો વાહનો અહીંયાથી પસાર થાય છે અને હજારો વાહનોના સ્પેર પાર્ટ તો તૂટે જ છે, સાથે કમરો પણ તૂટે છે, શરીરને પણ નુકસાન થાય છે અને અકસ્માતો પણ થાય છે। વાહન ચાલકોની ક્યાંક માંગણી છે કે આવા જે ખાડાઓ છે રસ્તા ઉપર મસ્ત મોટા પડી ગયા છે તેને તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, હાલોલ, પંચમહાલ।
તો હવે લોકો કહી રહ્યા છે કે સરકાર બચાવો આ ખાડાથી. શું સરકાર હાડકા તૂટશે ત્યારે દોડશે? અનેક સવાલો લોકો કરી રહ્યા છે. ટેક્સ આપીને પણ જનતા પરેશાન જોવા મળી રહી છે. તો જનતા આ ખાડાવાળા રસ્તાઓથી પરેશાન થઈ ચૂકી છે, ત્રાહિમામ પોકારી ઉઠી છે. અમે ઝી 24 કલાક પર આપ જે દ્રશ્યો જોયા તે દ્રશ્યો જે છે તે કમર તોડ દ્રશ્યો છે. આપ જોઈ રહ્યા છો ચોમાસામાં ખાડાની મોસમ ખીલી ઉઠી છે. ખાડાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ચોમાસામાં ખાડાની મોસમ ખીલી છે. રસ્તા પર ખાડાથી ગંભીર અકસ્માતનો ડર લોકોને સતાવી રહ્યો છે. રસ્તા પર કોઈ અકસ્માત ના થાય તેના કારણે લોકો ભયભીત જોવા મળી રહ્યા છે. રસ્તા પર ખાડાથી વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે. ખાડાવાળા રસ્તાના કારણે ઓર્થોપેડિક દર્દીમાં વધારો નોંધાયો છે, કારણ કે ભારે ખાડાના કારણે લોકોને તકલીફ પડી રહી છે. કમરના દુખાવાના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. તો રસ્તામાં ખાડા છે કે ખાડા પર રસ્તા તે ના સમજાય તેવા દ્રશ્યો આપે જોયા ઝી 24 કલાક પર. તો ખાડા પડવાથી લોકોના હાડકાં તૂટી રહ્યા છે. અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો આપે જે ઝી 24 કલાક પર દ્રશ્યો જોયા તે લોકોને ડરાવનારા છે. વરસાદના કારણે રાજ્યમાં ખાડા વધી રહ્યા છે. સ્ટેટ હાઈવે 4ના પંચાયત હસ્તકના 107 રસ્તા ખાડાના કારણે બંધ છે. રસ્તાઓનું સમારકામ પુનઃ કરવામાં આવ્યું છે. ફરી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. રસ્તાઓ તૂટતા વાહન વ્યવહારને મોટા પ્રમાણમાં અસર પહોંચી ચૂકી છે. તો વરસાદ બાદ ખખડેલા રોડથી અકસ્માત સર્જાઈ શકે છે. અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. સ્માર્ટ સિટીઓ તો હવે ખાડા સિટી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે રીતે આપ ઝી 24 કલાક